સાહેબ તકલીફમાં એવું હતું કે મને ગાદીનો નસ બાય દબાતી હતી એમ કહેતા હતા. ગાદી ખાસી ગઈ હતી. 40% ડૉક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે. પછી હું રાજકોટ MRI કરાવ્યું, ત્યાં પણ ઓપરેશનનું કીધું. પછી સજેશનમાં એમ આવ્યું કે આપણે અમદાવાદ જાઓ, ત્યાં ડૉક્ટર પાસે તપાસ કરાવી, ત્યાં પણ ઓપરેશન કીધું. બાકી હતું તો પાછો ભાવનગર ઓપરેશન કીધું. પછી સાહેબ આપનો મને રીલ્સ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, પછી મને ખ્યાલ આવ્યો એટલે પછી હું તરત આપની પાસે આવ્યો. પછી આપનું આ જે કામ જોયું ને આ બધું મને આ 5મી વાર આવ્યો છું અહીંયા, પણ મને હવે એ 100% રિલીફ થઈ ગયું છે. જેના લીધે મારે બાથરૂમ જવામાં કેવરાતું હતું, હાલવામાં ઊભો નહોતો થઈ શકતો. પછી મને અહીંયા લાવવા ટાઈમે 3-4 જણા વ્યક્તિ ઊભો કરીને તેડીને લાવતા હતા. તો મિત્રો આપણી સાથે અત્યારે રાજદીપ પ્રભુ છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે તેમને પૂછીએ, પ્રભુ આપને શું તકલીફ હતી અને કેટલા સમયથી હતી, આપ ક્યાંથી આવો છો? હું આવું છું ગરડા સ્વામીનાથી. સાહેબ તકલીફમાં એવું હતું કે મને ગાદીનો નસ બાય દબાતી હતી એમ કહેતા હતા. ગાદી ખાસી ગઈ હતી. 40% ડૉક્ટરે એમ કીધું કે તમારે ઓપરેશન આવશે. પછી હું રાજકોટ MRI કરાવ્યું, ત્યાં પણ ઓપરેશનનું કીધું. પછી સજેશનમાં એમ આવ્યું કે આપણે અમદાવાદ જાઓ, ત્યાં ડૉક્ટર પાસે તપાસ કરાવી, ત્યાં પણ ઓપરેશન કીધું. બાકી હતું તો પાછો ભાવનગર ઓપરેશન કીધું. પછી સાહેબ આપનો મને રીલ્સ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, પછી મને ખ્યાલ આવ્યો એટલે પછી હું તરત આપની પાસે આવ્યો. પછી આપનું આ જે કામ જોયું ને આ બધું મને આ 5મી વાર આવ્યો છું અહીંયા, પણ મને હવે એ 100% રિલીફ થઈ ગયું છે. જેના લીધે મારે બાથરૂમ જવામાં કેવરાતું હતું, હાલવામાં ઊભો નહોતો થઈ શકતો. પછી મને અહીંયા લાવવા ટાઈમે 3-4 જણા વ્યક્તિ ઊભો કરીને તેડીને લાવતા હતા. પણ આજ હું 100% કમ્પ્લીટ થઈ ગયો છું. આ મારી 5મી થી 6ઠ્ઠી વાર છે. ને ખૂબ ખૂબ સર થેન્ક યુ. અને ખાસ તો તમે જ્યારે આવ્યા પહેલા તકલીફ આમ કઈ રીતે, આમ બેસવામાં, ઊભા રહેવામાં? બેસાતું નહોતું, ઊભા રહેવામાં તો બહુ કેવરાવતું હતું. ને મારો આ લેફ્ટ હેન્ડ પગ જે રહ્યો આખો લેફ્ટ પગમાં ખાલી ચડી ગઈ હતી. એના હિસાબે મને આમ બેસું તોય દુખાવો થાય, બાથરૂમ જાવ તો જે આપણે વેસ્ટર્ન ટોયલેટ હોય એમાંય ન બેસી શકવી. ને પછી સર આપની આ જે બધી ટ્રીટમેન્ટ કર્યા પછી મને 100% એમ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર દવા, ઓપરેશન કાંઈ પણ વસ્તુ એવી નથી. ટ્રીટમેન્ટ એનાથી મને બહુ જ રાહત છે. તો મિત્રો આ પ્રભુજીને L3, L4 અને L5 માં ખૂબ ડિસબલ્જ હતું અને એમને નસ દબાતી હતી, સાયટિક નવ કમ્પ્રેસ થતી હતી અને જેઓને તકલીફ ખૂબ હતી. અને અહીં અત્યારે સાવ ઓકે થઈ ગયું છે 100%. ને આજથી મારા પણ ફેમિલીના 2 પણ મેમ્બરને હું અહીંયા લાવવા આવ્યા છે હોટલ. અત્યારે એમને બહુ સારું ફીલ થાય છે. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહીશો? ના ના સર પાસે આવો, વગર ઓપરેશને તમારે ટ્રીટમેન્ટ લેવી હોય, વગર દવાએ, તો સરને વિઝિટ કરો, બહુ જરૂરી છે. સરસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.